વડોદરા શહેરના માન્ય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 નાઓની સૂચના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં વિદેશી દારૂના વેપાર કરતા અને ગુના આચરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને તેઓના વિરુદ્ધ ધોરણસર પગલાં લેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી. અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ટોળકીના મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને અન્ય સાથીઓ વિવેક ઉર્ફે બન્ની, અનિલ ઉર્ફે બોબડો, રોહિત ઉર્ફે બાબલો શર્મા, રફીક શાહ દિવાન, વરુણ ઉર્ફે જેટલી નંદલાલ, દીપક ઉર્ફે દીપુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ડેડર નાઓ વિરુદ્ધ ગુસ્સીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની અટક કરવામાં આવેલ છે, જેમાં રોહિત રામ અવતાર શર્મા, દીપક ઉર્ફે અન્નુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડરનો સમાવેશ થાય છે. આ ગુનાની તપાસ હાલ એસીપી એ ડિવિઝન કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરીને ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાલના જે પકડાયેલા આરોપી છે તેઓના રિમાન્ડ મેળવીને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ મિલકતોની તપાસ કરીને તેને ટાંચમાં લેવાની કાર્યવાહી વગેરે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમાં કોઈ આરોપી વોન્ટેડ? અત્યાર સુધી 4 આરોપી પકડાયેલા છે. 2 આરોપી હાલ જેલમાં છે અને અન્ય 3 આરોપીને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને આ 3 આરોપીની તપાસ હાલ ચાલુ છે અને તેઓને પણ ખૂબ ઝડપથી અરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા ચાલુ છે. આરોપી પર કોઈ ગુના હોય? આ જે સંગઠિત ટોળકી છે તેમના દ્વારા કુલ 46 જેટલા ગુનાઓ આચરવામાં આવેલ છે, જેની વિગતવાર વર્ણન અને જેની વિગતવાર નોંધ કરવામાં આવેલી છે. આ જે ટોળકીના આરોપીઓ છે તેમના વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા છે, તેમજ પાસા, તડીપાર વગેરે જેવી પગલાઓ પણ લેવામાં આવેલા છે. તેમ છતાં આ ટોળકી દ્વારા પોતાનું નેટવર્ક અને પોતાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ ચાલુ રાખવામાં આવેલ છે, જેથી આ ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો નોંધવામાં આવેલ છે. અગાઉ આ ટોળકી દ્વારા કુલ 46 ગુનાઓ નોંધવામાં આવેલા છે અને જે તે ગુનાની કાર્યવાહી હાલ પણ ચાલુ છે. કેટલાક ગુના અદાલતમાં વિચારાધીન છે, કેટલાક ગુનાની અત્યારે તપાસ ચાલુ છે વગેરે કાર્યવાહી. અગાઉના જે ગુના છે એ તમામમાં પણ હાલ કાર્યવાહી ચાલુ છે.